આજે હું તમને ગુજરાતના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહી છું જેના વિશે એવું માનવામાં આવે છે કે ત્યાં જવાથી લોકોને પથરી મટી જાય છે। જી હા દોસ્તો, આ મંદિર આવેલું છે ગુજરાતના અમદાવાદના સાણંદમાં તેલાવથી લગભગ 3 કિલોમીટર દૂર આ ગોગા મહારાજનું મંદિર કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે। જી હા દોસ્તો, પૂનમના દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે। આ સિવાય રવિવારે અને સામાન્ય દિવસોમાં પણ અહીં લોકોની ભારે ભીડ જોવા મળે છે અને ખાસ કરીને આ મંદિર છે તે પથરી મટી જાય છે તેના લીધે પ્રખ્યાત બન્યું છે। ત્યારે અમે પણ પરિવાર સહિત આજે પૂનમના દિવસે મંદિરની મુલાકાત લીધી હતી। ત્યારે આજના દિવસે મંદિરે જવા માટે અમે અમારા ઘરેથી સાણંદ જવા નીકળ્યા। ત્યાં તેલાવ પહોંચતા અને ત્યાંથી મંદિર સુધીનો જે 3 થી 4 કિલોમીટરનો જે રસ્તો છે ખૂબ જ અદ્ભુત છે। એટલે કે બંને બાજુ તમને ખેતરો જોવા મળશે અને એમાંય પાછું અત્યારે જ્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદી માહોલ તમને ખૂબ જ આનંદનો અનુભવ કરાવશે। મંદિરે જતાં જ્યારે રસ્તામાં ગોગા મહારાજની એક દેરી પણ આવે છે અને ત્યાં પણ અમે મુલાકાત લીધી। અમે પરિવાર સહિત ગોગા મહારાજની આરતી ઉતારી અને આ સિવાય મંદિર છે ત્યાં એક નાગની કાચડી પણ મઢીને રાખવામાં આવી છે। કેટલા વર્ષો જૂની હશે તે તો કહેવું મુશ્કેલ છે, પરંતુ ખૂબ જ જૂની લાગી રહી છે। આ સિવાય અમે ત્યાં કેટલીક ઈંટો પડેલી જોઈ। માન્યતા છે કે અહીં ઈંટ મૂકવાથી આ ઈંટનો ઉપયોગ છે મંદિરના અથવા તો કોઈ પણ દેરીના બાંધકામમાં તેનો ઉપયોગ થાય છે, તો તમારે પણ મકાન છે, તમારું ઘર છે એ પણ જલ્દી બની જાય છે। ત્યારબાદ અમે ગોગા મહારાજના મંદિરે જવા નીકળ્યા। અમે મંદિરની મુલાકાત લીધી। મંદિર ખૂબ જ સુંદર છે, મોટી સંખ્યામાં લોકો અહીં ભારે શ્રદ્ધા સાથે આવતા હોય છે। તેમાં પણ ખાસ કરીને પૂનમના દિવસે અહીં જમણવાર પર રાખવામાં આવે છે અને લોકો ભારે શ્રદ્ધા સાથે પૂનમના દિવસે, રવિવારના દિવસે અને સામાન્ય દિવસે આવતા હોય છે। આજે જ્યારે અમે પૂનમના દિવસે ગોગા મહારાજના મંદિરની મુલાકાત લીધી ત્યારે આજનો અમારો જે દિવસ છે ખૂબ જ સુંદર રહ્યો। ખૂબ વરસાદી માહોલમાં અમે ત્યાં ખૂબ જ મજા આવી। તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને ચોક્કસથી જણાવજો અને આ સિવાય તમે જો આ મંદિરની મુલાકાત લો છો ત્યારે પણ મને ચોક્કસથી આ બાબતે તમારો પ્રતિભાવ આપજો કે તમને આ મંદિર કેવું લાગ્યું। वीडियो आपको मैंने राखी